આજના દૈહિક મનનની અંદર આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ। આજે આપણે પ્રભુના વચનો તરફ જતા પહેલા આપણી આંખોને બંધ કરીએ, પ્રાર્થના કરીએ। સર્વશક્તિમાન પ્રભુ, અમે ફરી એકવાર તમારા નામને ધન્યવાદ આપીએ, તમારી સ્તુતિ કરીએ છીએ। પ્રભુ, આજનો સુંદર દિવસ પ્રભુ તમે અમને આપ્યો એ બદલ આભાર। અત્યારે પ્રભુ, અત્યારથી લઈને સાંજ સુધી પ્રભુ દરેક લોકોની સાથે તેમના કામ ધંધા, તેમના મહેનત મજૂરી, નોકરી, અભ્યાસ સર્વમાં પ્રભુ સહાયતા કરજો અને આજના વચન દ્વારા અમને સર્વને આશીર્વાદ આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ। અમારી પ્રાર્થના ઉદ્ધારક પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ, આમેન। સારું, આજે આપણે પ્રભુ ઈસુના વચનો તરફ જઈએ। બાઇબલની અંદર આજે આપણે જે ભાગની અંદર વાત કરવાના છીએ એ તો લૂકની લખેલી સુવાર્તા, તેનો 10મો અધ્યાય અને તેની 38મી કલમથી લઈને છેલ્લે સુધી આપણે જોઈએ તો ત્યાં પ્રભુના વચનો દ્વારા જે બાબત, જે ઘટના ત્યાં લખવામાં આવી છે તેના વિશે હું આજે તમારી સાથે વાત કરીશ। અને ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે એ સમયની અંદર પ્રભુ ઈસુ જ્યારે આ પૃથ્વી પર હતા એવા સમયની અંદર તેઓ રસ્તે જતા હતા। એવા સમયની અંદર એક ગામની અંદર પ્રવેશ કરે છે અને એ ગામ તો માર્થા અને મરિયમનું ગામ હતું, બેથનિયા ગામ। અને બેથનિયા ગામની અંદર જ્યારે ઈસુ પહોંચ્યા ત્યારે એ ગામની અંદર માર્થા તેને, પ્રભુ ઈસુને એમના ઘરે મહેમાન તરીકે લઈ જાય છે। આપણે જાણીએ છીએ કે એ જમાનાની અંદર પ્રભુ ઈસુને માટે કોઈ રહેવા માટે જગ્યા, કોઈ ઘર કે કોઈ એવી એમને વ્યવસ્થા ના હતી। પ્રભુને જે કોઈ આશરો મળે ત્યાં પ્રભુ રહેતા હતા। એવી રીતે આપણે જોઈએ છીએ કે આ પરિવાર માર્થા અને મરિયમ અને એમના એક ભાઈ હતા લાજરસ, એમની સાથે પ્રભુ ઈસુની એક સારી સંગત હતી અને એટલા માટે તેઓ તેમના ઘરે એક મહેમાન તરીકે જાય છે। આપણે જોઈએ છીએ ત્યાં એ મહેમાન તરીકે ગયા એવા સમયની અંદર ત્યાં તેની બે માર્થા અને મરિયમ, બે બહેનોની જે બાબત છે આપણે જોઈ શકીએ છીએ પરિવારની અંદર કે પ્રભુ ઈસુની જે બાબત, એટલે કે એમની નીચે એક મરિયમ તો બેસીને આરામથી પ્રભુનો સંદેશ સાંભળે, પ્રભુની વાણી તેના શરણોમાં બેસીને સાંભળે છે। પણ માર્થા એ ઘરના કામ જોઈને એકદમ નિરાશ થઈ જાય છે। ત્યાં લખવામાં આવ્યું છે કે માર્થા એ કામ જોઈને, એનું ઘણું કામ હોવાના કારણે તેની અંદર ચિંતાઓ થાય છે, તે ગભરામણ થાય છે। એટલા માટે પ્રભુ ઈસુને કહે છે કે પ્રભુ, મારી બેન મરિયમને કહો કે મને થોડી કામમાં મદદ કરે। પરંતુ ત્યાં પ્રભુ ઈસુ માર્થાને કહે છે કે માર્થા, તું ઘણી બાબતોની અંદર ચિંતા કરે છે અને ગભરાઈ જાય છે, પરંતુ મરિયમે જે ભાગ પસંદ કર્યો છે એ બહુ સારો ભાગ છે। આપણે અહીંયા જોઈએ છે કે એ બાબતને લીધે આજે પણ સંસારની અંદર એક પારિવારિક તરીકે આપણી જે બાબતો છે તેને જે સમયે પ્રભુ ઈસુ માર્થા અને મરિયમની સાથે વાત કરતા હતા એવી જ આપણા જીવનની અંદર પણ આજે એક વ્યવસ્થા છે। આપણે જ્યારે પણ પ્રાર્થનામાં બેસીએ, પ્રભુનું વચન સાંભળીએ, પ્રભુની વાણી સાંભળીએ, કૌટુંબિક રીતે પ્રાર્થના કરીએ, એ સ્વભાવ આપણો આજે કેવો છે એ આજે પણ પ્રભુ આપણી બાબતોને જાણે છે। અહીંયા માર્થા જે બાબત વિશે ચિંતા કરે છે ત્યાં પ્રભુ એને સમજાવે છે કે માર્થા, તું ઘણી બાબતો વિશે ચિંતા કરે છે। મતલબ આ દુનિયાની અંદર દરેક વ્યક્તિને પ્રભુની સાથે ચાલવું છે, પરંતુ સાથે સાથે ઘણી બધી ચિંતાઓ લઈને પણ લોકો ફરે છે। એટલા માટે માર્થાના જીવનની અંદર આપણે જોઈએ છીએ કે એની અંદર જે ગભરામણ હતી, જે ચિંતા હતી, એના વિશે પ્રભુ એને સમજાવે છે કે જો તું મારી સાથે ચાલવા માટે રાખે છે, ઈચ્છા રાખે છે, તો તારે ચિંતા કરવી નહીં, તારે ડરવું નહીં, તારે ગભરાવું નહીં। કારણ કે આજે પણ આપણે જ્યારે પ્રભુ ઈસુની સાથે સંગત કરીએ છીએ, મરિયમની જેમ સારો ભાગ પસંદ કરીએ છીએ, ત્યારે આપણે પણ ઘણીવાર ચિંતા કરીએ છીએ, ગભરાઈ જઈએ છીએ। પરંતુ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પ્રભુનું વચન પણ કહે છે કે તમે ચિંતા ન કરો, અને ચિંતા કરવાથી કોઈ આપણે આગુ પાછું કંઈ કરી શકતા નથી। માથીની લખેલી સુવાર્તામાં, લૂકની લખેલી સુવાર્તામાં પ્રભુ ઈસુ આપણને સમજાવે છે કે તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની નહીં, ચિંતા કરશો તો પણ તમે કંઈ કરી શકવાના નથી। એટલા માટે પ્રભુ માર્થાને પણ સમજાવે છે, પણ માર્થા એ કામની અંદર વ્યસ્ત રહેશે। ને આપણે જાણીએ છીએ કે માર્થાનો જે સ્વભાવ છે એ પણ કોઈ ખોટો નથી। આપણે ઘરે મહેમાન આવે ત્યારે આપણે પણ એવી રીતે એક સારવારની અંદર
એમના માટે વ્યસ્ત હોઈએ છીએ. જમવાનું બનાવવાનું છે, એમના માટે વ્યવસ્થા કરવાની છે. એક મહેમાન આપણા ઘરે આવે ત્યારે આપણે જેવી રીતે વ્યવસ્થા કરીએ છીએ એ મરિયમનો જે ભાગ અને માર્થાનો જે ભાગ બંનેની અંદર બે સરખો જ છે. પણ પ્રભુ ત્યાં આપણને સમજાવે છે કે આપણા માટે એક આત્મિક બાબતો કેટલું વેલ્યુ ધરાવે છે, કેટલું મહત્વ છે. ઘણીવાર આપણે સારવારની અંદર રહીએ છીએ, પ્રાર્થનાની અંદર બેસીએ કે કોઈ ચર્ચની અંદર જઈએ ત્યારે ઘણીવાર પહેલાં કામને જોઈએ છે. મારા માટે આજે કોઈ કામ નથી અથવા તો કોઈ ચિંતાજનક પ્રશ્ન નથી, પછી જ આપણે પ્રાર્થનામાં કે બાઇબલ વાંચનમાં કે પછી ચર્ચમાં જવા માટે તૈયાર થઈ છે. એના પહેલાં કામ જોઈએ છે. આપણે પણ જગતની અંદર ચિંતાવાળા લોકો છે, પણ પ્રભુ કહે છે કે તમે કોઈ પણ જાતની ચિંતા કરો ને. અને જ્યારે જે વ્યક્તિ ચિંતા કરે છે એ પ્રભુની પાસે હંમેશા ને હંમેશા એ પ્રાર્થના કર્યા વગર એ ચિંતા, એ ડર, એ ભયના લીધે એ હંમેશા શું કરે છે? એ પ્રભુને ફરિયાદી જ કરે છે. પ્રાર્થનાને બદલે ફરિયાદી કરે. આપણે જોઈએ છે કે માર્થા પણ પ્રભુને કહે છે કે મારી બેનને કહો કે તે મને કામમાં મદદ કરે. પ્રભુ કહે છે કે જે એને ભાગ પસંદ કર્યો છે એને કોઈ પણ લઈ શકશે નહીં. આપણા જીવનની અંદર ઘણીવાર લોકોના જીવનની અંદર એ છે કે આપણે કોઈ પરોણાગત કરીએ, પ્રભુને દાન આપી દઈએ, પ્રભુને આ કરીએ, આપણે મહેમાનગીરી કરીએ એટલે બધું પતી જાય. એમાં પ્રભુ રાજી થતા નથી. એટલા માટે આપણું જીવન પણ પ્રભુની સાથે એક આત્મિક રીતે પ્રભુની સાથે આજે કેવું હોવું જોઈએ. આજે પણ એ સમયે પ્રભુ ઈસુ ક્યારેક ક્યારેક મહેમાનગીરી જતા, પણ આજે તો સદા આપણી સાથે છે પ્રભુ. એ આપણા ઘરની અંદર પરિવારની રીતે આપણું વ્યક્તિગત જીવન આજે પ્રભુ દેખે છે. આપણે પ્રકટીકરણના પુસ્તકની અંદર 3 અધ્યાય 20મી કલમની અંદર કહે છે કે જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવું છું. જો કોઈ મારી વાણી સાંભળે તો હું તેની અંદર આવીશ, તેની સાથે જમીશ, તે મારી સાથે જમશે. કેટલું સુંદર વચન છે. એટલા માટે પ્રભુ આજે પણ આપણા ઘરે, આપણા કુટુંબની અંદર, આપણા ઘરની અંદર રહેવા માટે તૈયાર છે. અને એવી રીતે આપણે મહેમાનગીરી કરીએ તો પ્રભુ આપણને મદદ કરે છે. અહીંયા જોઈએ છે કે માર્થા અને મરિયમ જ્યારે એમના ભાઈ બીમાર હતા ત્યારે ઈસુને મોકલે છે, પરંતુ ઈસુ આવ્યા નહીં ત્યારે એ ગભરામણ થાય છે. પરંતુ આપણે જોઈએ છે કે માર્થા એ પ્રભુને ફરિયાદી કરે છે, પ્રભુ તમે નહીં આવ્યા અને મારો ભાઈ તો બીમાર મરી ગયો. પણ પ્રભુની કંઈક યોજના હતી. એ પ્રભુ મરી ગયા પછી આવ્યા તો પણ એને માર્થા અને મરિયમના કુટુંબની અંદર જે સંબંધો હતા એના લીધે ઈસુને મૃત્યુમાંથી પણ સજીવન કરીને એ ફરી તેમને આપે છે. ઈસુનો જે એમની સાથેનો પ્રેમ હતો એક મોટો ચમત્કાર કરીને એ બહેનોને તેમનો બદલો વાળી આપ્યો. જે ન થાય એવું હતું કે કબ્રમાંથી 4 દિવસ પછી પણ તેના ભાઈને સજીવન કર્યો. આપણા જીવનની અંદર કોઈ એવો પ્રશ્ન છે આજે પણ પ્રભુ એક ચમત્કાર કરીને આપણા જીવનની અંદર કામ કરવા માટે તૈયાર છે. પરંતુ આજે આપણો સ્વભાવ મરિયમના જેવો છે કે માર્થાના જેવો છે? એ સ્વભાવ પ્રમાણે પ્રભુ આપણા માટે રડશે. મરિયમના માટે ઈસુ રડ્યા. એમના જીવનની અંદર ઘણી બધી પરિસ્થિતિઓ આવી, એમણે પ્રભુ ઈસુને મારી નાખ્યા તો પણ ક્યારે રડ્યા નથી. પણ જ્યારે મરિયમને દુઃખ પડ્યું, એમના ભાઈ ગયા, ત્યારે ઈસુ તેની સાથે રડે છે અને ચમત્કાર કરીને તેને આગળ વધારે છે. આપણા જીવનની અંદર પણ પ્રભુ એવા ચમત્કારો કરશે. આવો આપણે શાંત રહીએ, પ્રાર્થનામાં જઈએ, પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પ્રભુ, અમે ફરી એકવાર તમારા નામને ધન્યવાદ આપીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. કારણ કે પ્રભુ તમે અમને એક સુંદર અવસર આપ્યો કે પ્રભુ અમે સાથે મળીને તમારા વચનો સાંભળી શકીએ. એ બદલ તમારો આભાર. અત્યારે પ્રભુ આજના દિવસ માટે જે લોકો પ્રભુ પોતાના અલગ અલગ કાર્યથી વ્યસ્ત છે તેઓને માટે, તેમના આજના જે આયોજનો છે તેમના માટે પ્રાર્થના કરીએ છીએ. કોઈ બીમાર લોકો છે તો તેમના માટે પ્રાર્થના કરીએ છીએ. જરૂરતમંદ લોકોને માટે પ્રાર્થના કરીએ છીએ. વચન સાંભળીને પ્રભુ જે લોકો પાછા પડી ગયા છે તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. બધાને પ્રભુ તમે આશીર્વાદ કરો. આજે જે લોકો નોકરી પર જાય, કામ ધંધા માટે જાય, સેવા માટે જાય, ત્યાં પણ પ્રભુ તેઓને તમે મદદ કરજો. આજે અમારી પ્રાર્થના ઉદ્ધારક પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ. આમેન. બધાને જય મસીહ કી